જય જગન્નાથ. ભગવાન જગન્નાથની મંગલ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રા નગરચર્યાની શરૂઆત થઈ ગઈ છે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે અમદાવાદના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને આ રથયાત્રાની આ નગરચર્યાની શરૂઆત થઈ છે પહિંદ વિધિ સાથે. સદીઓ જૂની આ પરંપરા છે. ગુજરાતમાં પણ રથયાત્રાની શરૂઆતની સાથે જ આ પરંપરાને નિભાવવામાં આવે છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને જગન્નાથપુરીમાં પુરુષોત્તમ ક્ષેત્રમાં શરૂ કરેલી આ પરંપરા ગુજરાતમાં પણ ગુજરાતના રાજા એટલે કે લોકશાહીમાં મુખ્ય પ્રધાન કે જે પહિંદ વિધિ કરે છે. પહિંદ વિધિ એટલે બુહારી કરવી, અને બુહારી કરવી એટલે સાવરણીથી રસ્તો સાફ કરવો, સ્વચ્છ કરવો. ભગવાન જે માર્ગ પર નીકળે છે તેને સ્વચ્છ કરવો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત 5મી વખત આજે તેમણે પહિંદ વિધિ કરી છે. જ્યારથી તેઓ સત્તા પર આવ્યા છે ત્યારથી સતત 5મી વખત તેમને આ પહિંદ વિધિ કરવાનો લહાવો મળ્યો છે. ત્યાર સુધીમાં જો ગુજરાતમાં જોવા જઈએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન તેઓ જ્યાં હતા ત્યારથી લઈને સતત 12 વર્ષ સુધી તેમણે પહિંદ વિધિ કરી અને જગતના નાથનો જે રસ્તો છે તે તેમણે સ્વચ્છ કર્યો. ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન આપવા માટે મંદિર પરિસરની બહાર નીકળી ચૂક્યા છે. આ એક જ દિવસ વર્ષનો એવો હોય છે કે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. ધીરે ધીરે અમદાવાદના માર્ગો પર રથ આગળ ગજરાજ આગેવાની કરતા ચાલી રહ્યા છે. જે રથ આગળ ચાલી રહ્યા છે તેની જો વાત કરીએ તો ભગવાન જગન્નાથજી નંદી ઘોષમાં સવાર થયા છે, ભાઈ બલભદ્રજી તલધ્વજ પર સવાર થયા છે અને માતા સુભદ્રાજી દેવ દલન પર બિરાજમાન થયા છે. અમદાવાદની પોળ, અમદાવાદની ગલીઓ, મહોલ્લાઓમાં, શેરીઓમાં તેમના ભક્તોને મળવા માટે નીકળ્યા છે. આજે પહિંદ વિધિ સાથે 149મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જગન્નાથજીની રથયાત્રાની દરેકે દરેક ખબર અમે આપને સતત આપતા રહીશું TV9 ગુજરાતી પર.